પકોડા, સમોસા. ખોલ તો આયુષ, દરવાજા ખોલ ભાઈ. ફાઇનલ મિત્રો આવી ગયા છે આપણે લેક ગાર્ડન ઘણા દિવસ પછી. તો મિત્રો કાલે આવ્યું તે તપનું જોયું ત્યાં દેખાતું. સો હે એવરીવન, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ આપણો બ્લોગ જોતા તો મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ જશે ને. અત્યારમાં 9 એકદમ ફ્રેશ થઈ ગયો. પણ અત્યારે વાગ્યા કેટલા ખબર હે તમને? આમ જો 12 વાગવા આવ્યા છે. તો ભાઈ અત્યારે મેં હે ને હું 11 વાગે ઉભો થયો. 11 વાગે ઉભો થયો, પછી પાછો નાવા ગયો, નાઈને ફ્રેશ થઈને પછી પાછા બે જોડી કપડા હતા, તો એ 2 જોડી કપડા પાછા ધોયા. પછી એક બેગ ધોવાનું હતું, પછી બેગ ધોયું અને ભાઈ પછી અહીંયા આવીને બેઠો છું. ડાયરેક્ટ બ્લોગ શરૂ કરી દીધો છે. આજ પાછો છે રવિવાર. આ જો હજી ઉભો થયો છે. कितना बजा पता है तेरे को भी? हाँ, 11 बजने वाला, 11 नहीं 12 बजने वाला है. પપ્પા એવું લાગે બહાર બાણ ફલતા હું. તો ભાઈ જો આપણા કપડા અહીં સુકાય છે. ગંજી બેગ ધોયું છે અને આ બાજુ 2 પેન્ટ સૂકવી દીધા છે. ટી શર્ટ અહીંયા સૂકવી દીધા છે. અને હવે આ કપડા ચેન્જ કરી લઈએ, કેમ કે આપણે જવાનું છે ભાઈ જમવા. બપોર થઈ ગયા છે, 12 વાગી ગયા છે. તો ભાઈ તડકો જોવો અને મસ્ત વ્યૂ મસ્ત છે અત્યારે, અને ભાઈ તડકો એવો લાગે છે. 2 ઉભા છે એક આ થોડોક વડો ઉભો છે અને હું વેલાયર ઉભો છું. અહીંયા જો રોડ ખોદે છે. આવું છે ભાઈ સુરતમાં, ખોદવાનું ચાલુ જ રાખે, બસ બીજું કઈ કામ જ નહીં. સારું કરે તો પાછું ખોદવાનું ચાલુ કરી દે બીજે. તો મિત્રો કાલે આવ્યું તે સપનું જોયું ત્યાં દેખાતું. सपना ऐसा देखा है कि भाई आप लंच बनता. તો ભાઈ એના સપનું કેવું છે ખબર? એનું લોજ જમવાની હતી ને એ બંધ હતી, તો અત્યારે ખુલી છે, વાંધો નથી. તો ભાઈ જાય છે પાર્સલ લેવા બે. તો મિત્રો આવી ગયા છે પાછા ઓફિસે પાર્સલ લઈ. આ છે બટેટાનું અને મિક્સર છે શાક. આમાં એનું છે ને એ નથી હાળ ઉસતી કઈ પેક છે. અડદનું છે કે મગનું છે કે મિક્સર છે. આ છે દાળ ભાત, ડુંગળી મરચા અને પૂરી. तेरा सपना सच हो गया क्या? હાલો મિત્રો જમી લઈ પેલા હવે. તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ માર્કેટમાં. શું કરવા જઈએ છીએ અમને ખબર નથી, બસ મનમાં કઈક આવી ગયું, મારે લેવા જવાનું હતું. તો હું લઈ જવાનું કઈ નક્કી છે બરોબર. તો હું અને આયુષ બે જઈએ છીએ માર્કેટમાં. અને મિત્રો આ જો રોડ નું 1 નંબર લોકેશન. આ કંબામાં કલર કરી નાખો ને, નેક્સ્ટ લેવલ જ વ્યૂ લાગે છે. મસ્ત લાગે નાઇટમાં, પછી દિવસે મારે તે મસ્ત લાગે, કઈક અલગ જ. ફાઇનલી મિત્રો માર્કેટમાંથી આવી ગયા અને ભાઈ તડકો છે ને કાળા ગજબનો. તો ભાઈ આયુષ છે ને લચ્છી ભાઈ હે સહી ને. તડકો જોવો ખાલી હવે આખો પલ્લી ગયો અંદર, ગંજી તો હાવ પલ્લી ગયો. બરફ ડાલ દે પૂરા ડાલ દે. તો મિત્રો લચ્છી થઈ ગઈ છે તૈયાર, ચાલો પી લઈએ. તો ફાઇનલ મિત્રો આવી ગયા છે પાછા ઓફિસ છે. અને ભાઈ હવે છે ને મારા થોડો કોમેડી વિડીયો એડિટ કરવાના છે. કોમેડી એટલે ખોરપીના ઉતારેલા છે ને 3-4 વિડીયો એડિટ કરવાના છે. તો પેલા એડિટ કરી નાખી અને પછી જવાનું છે અહીંથી ગાર્ડનમાં. ફાઇનલ મિત્રો વિડીયો થઈ ગયા છે એડિટ, અને હવે આપણે જવાનું છે ભાઈ લેક ગાર્ડનમાં. તો ભાઈ ઘણા દિવસથી નથી ગયા, આમ ગણું તો મહિનો થઈ ગયો હે ગાર્ડનમાં આટા મારો નથી ગયા. અને આમ ગણું ક્યાંય આટા મારો નથી ગયા, આમ ગણું તો કશે. હાલો આ જવાનું છે લેક ગાર્ડનમાં આટા મારવા. આવી ગયા છે આપણે ક્રિકેટ જોવા. આમ જો ગ્રાઉન્ડ ટુર્નામેન્ટ જોવા આવી ગયા. टूर्नामेंट से मजा में મારા આરે ગુજરાતી બોલતા શીખી ગયું. તો ભાઈ પેલા છે ને મેળીમાં દર્શન કરતા આવ્યા, મંદિર આવતું. હા જો વિડીયો શૂટ ચાલુ છે મિત્રો, ઘડીક જોઈશું. ગરમી થશે હારા, મારી ગરમી હોરે ને. તો અહીંયા જો રમવાનું ચાલુ છે. અહીંયાથી છે બેસવાનું જો, પણ અહીંયા નથી ગયા અમે. અમારે ઘડીક ઉભવાનું છે, પછી પાછું ગાર્ડન માં પહોંચી જવાનું. જોઈ ઘડીક આ રમે નહીં. ये गया 6 લગા 6 લાગી ગયો 6. હાલો મિત્રો આપણે ગાર્ડન માં પડીએ. ચાલ ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે લેક ગાર્ડન માં. ઘણા દિવસ પછી આવ્યો, અને આ છે ને બંધ હતું, વચમાં આવ્યો ને ત્યારે એકવાર. આજ પાછું ચાલુ થઈ ગયું છે, મસ્ત નું થઈ ગયું. હવે પાણી ભરાવા મળ્યું છે ને એટલે, નગર પેલા નતું, બંધ હતું.
અને આ જો પબ્લિક છે થોડું ઘણું. હમણાં મહિનાથી જેવું થઈ ગયું, મહિનાથી આવ્યા જ નથી, બે માં એક તો આજ પાછા આવી ગયા છે આટા મારવા. હવે આટા મારશું એમ નથી, બીજું તો શું કરીએ, આપડે કઈ જાજુ છે નહીં બહુ. પણ આ મસ્ત લાગે છે આસપાસ, કેમ કે તડકો છે ને, કાઢતો તો બહુ ના ઓલું પાણી ઉડીને આવે માથે બધું. અમે થોડીક વાર બાકડે બેઠા, પછી ત્યાંથી પાછા નીકળી જાઉં. હવે ભાઈ પાછા ભાગી ગયું, કેમ કે ભાઈ અહીંયા ખાલી ફરવાનું છે, આપડે બીજું કઈ કામ છે નહીં. અને આ બધું જો આ વચમાં છે ને ગ્રાઉન્ડ ખુલી ગયું છે. એક દી અમે આવ્યા હતા ને વચમાં, તે બંધ હતી મહિનાથી પેલા, એ બંધ થઈ ગયું. કોને ખબર હું હતું કઈ ખબર નથી, પણ બંધ થઈ ગયું છે. અત્યારે જો ખુલી ગયું છે, તો હવે જોઈશું ત્યાં જાવી કે ન જાવી. અહીંયા છે ને નાના છોકરાને રમવાનું વચન છે પાછું. અને ભાઈ અત્યારે આમ ટાટો પર થઈ ગયો તો આમ થોડું થોડું ટાટું ટાટું લાગે, મજા આવે છે અત્યારે. જો આમ જોઈ હતી કેવું મસ્ત લાગે છે આ બાજુથી. બાકી આવું છે બધું. જો નાના છોકરાઓને રમવાનું છે. આપડે તો કઈ નાના તેવી નહીં, થોડું પાણી ઉડે ને જો અહીંયા ફુવારામાંથી માથે આવે છે, એવું ટાટું ટાટું મસ્ત મસ્ત નું લાગે, એમ કઈક મજા જ આવે. અને અત્યારે ટાટો પવન એવો મસ્ત નો આવે, તો બહુ મજા આવે, અલગ જ છે. તો ભાઈ અત્યારે છે ને આમાં નામાં આટા જ મારીએ છીએ. આ બીજો રાઉન્ડ છે આપણો. અહીંયા જો બધી બાજુ પબ્લિક એટલું છે, પબ્લિક જોરદાર છે, નકર ઓછું હોય એમ, પણ આસપાસ વધારે છે થોડું. જો આ બાજુ બધા અહીંયા કેવું ખબર, આનો સમય હોય ને એટલે બધા જમવાનું નાસ્તો ને વાયરો લેતા હોય. અહીંયા બધા ફેમિલી સ્ટાફ બધા જમે, બે મજા આવે. કેમ મિત્રો આવી ગયા પાછા ઓફિસ. અને ભાઈ ગરમી એવી થાય છે ને વાત પૂછવામાં, તમે આવો ટાટો બાટલો પાણીનો ભરી લીધો છે. હવે છે ને તો ભાઈ આપણે જમવાનું છે, તો ભાઈ જમવાનું વાયરો લેતા આવ્યા છે. જો અહીંયા પડ્યું છે ભાઈ, આવું છે જમવાનું. જો હાજનો નાસ્તો, હાજનો પકોડા, સમોસા, મરચા અને આ બે ચટણી છે, આ બબલા છે, આવડિયા સાઈઝ છે. અને ભાઈ બે ગયા છે જમવા. હાલો આવું છે આજ, રોજ અલગ અલગ હોય. દર રવિવારે આજકાલ મંચુરિયન લાવ્યો હતો ને, મજા નહોતી એવી બરાબર, એટલે આજકાલ છે ને આવું લઈ આવ્યા. હાલો જમી લઈ. ફાઇનલી મિત્રો જમી લીધું છે. ખોલ તો આયુષ, દરવાજા ખોલ ભાઈ, દરવાજા ખોલ દે. હવે હુઈ જવાનું છે. તો ભાઈ અહીંયા આપણી પથારી કરવાની છે. અને ભાઈ પેલા છે ને નાવા જવાનું છે ને, કપડા ધોવા જવાના છે. તો પેલા કપડા ધોતા આવીએ ને નાતા આવીએ. તો મિત્રો હોવાથી કપડા ઉકાઈએ, કપડા ઉકેલવાના બાકી છે. પછી કપડા ધોઈ આવીએ ને નાઈ આવીએ. તો હવે આવું કામ કરવું પડે કાંક. સુરત રહી એટલે ખાલી મન ન લાગતા હોય, કપડા ધોવા પડે. આ ઘણા ને એમ થાય કે ભાઈ સુરત રહે ને મોજો દરિયા જ કરતા છે, પણ એના થોડી ખબર આખા કપડા ધોવા પડે ને. તો ફાઇનલી મિત્રો નાઈને કેવું કપડા ધોઈ નહીં ખાના ભાઈ, ફ્રેશ થઈ ગયું છે મસ્ત મજાનો. હવે લાગી દે આપણો વ્લોગ એડિટ કરવા. આજે કોમેન્ટ વિડીયો એડિટ કરવાનો છે, એટલે ઇન્સ્ટાગ્રામ નો છે. એક બપોરે 2 એડિટ કર્યા હતા ને, એક બાકી રહી ગયો હતો, તો એ વિડીયો એડિટ કરવાનો છે અને ભાઈ વ્લોગ એડિટ કરવાનો છે. તો બસ એટલું કામ છે અત્યારે, પછી ભૂઈ જવાનું છે બસ. ને ભાઈ આવો હતો આજનો વ્લોગ, કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. કન્ટિન્યુ વ્લોગ બનાવવું નામ એક દાવ ને તો આવી રીતનો વ્લોગ બને બસ. બાકી શું દેખાડવું, અહીંયા કાંઈ ન હોય, આખો દિવસ ઓફિસે રહેવાનું હોય. કન્ટેન્ટ લઈ જવું હોય, વ્લોગ હું બનાવવું એમ થાય, વિચાર કરવો પડે. તો બસ આશા કરું છું તમને આજનો વ્લોગ ગમ્યો છે. ગમે તો લાઈક કરી નાખો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખો. મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યારે કે જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જો.